હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મકાઈનું શાક. આ શાક દાળ ફ્રાયને પણ ટક્કર મારે તેવું બનશે. તમારે આની સાથે શાક કે રોટલીની પણ જરૂર નહીં પડે. તો ચાલો આપણે શરૂ કરીએ. તેમાં અડધો કપ તુવેરની દાળ, અડધો કપ ચણાની દાળ. હવે તેને સારા પાણીથી વોશ કરી અડધો કલાક પલાળી દઈશું. આની સાથે આપણે ભાત બનાવીશું. તો 1 કપ લીધા છે, તેને પણ સારા પાણી વોશ કરી અડધો કલાક પલાળી દઈશું. 1 અમેરિકન મકાઈ લીધી, તેના અડધા દાણા અને અડધા આ રીતના પીસ કર્યા છે. લીલા કાંદાના ટુકડા, આદુ મરચાં ક્રશ કરેલા, 2 ટમેટાના ટુકડા, 1 મોટું બટેકું લીધું તેના ટુકડા, 1 મીડિયમ સાઇઝનું રીંગણ લીધું તેના ટુકડા અને લીલું લસણ. હવે દાળ પલાળેલી હતી તે કુકરમાં એડ કરીશું. અને જો તમે દાળ પલાળી ન હોય તો તમારે 2 વિસલ વધારે થવા દેવાની, એટલે દાળ પરફેક્ટ કૂક થઈ જશે. હવે તેમાં મકાઈના દાણા, મકાઈના પીસ કર્યા હતા તે એડ કરીશું. બટેટાના ટુકડા, રીંગણના ટુકડા, અડધી સ્પૂન હળદર પાવડર એડ કરીશું, જેથી દાળનો કલર સરસ આવી જાય. સ્વાદ પ્રમાણે નમક એડ કરી હવે તેમાં પાણી એડ કરીશું. શાકભાજી ડૂબે તેના કરતાં 2 ઇંચ વધારે પાણી એડ કરવાનું, જેથી શાકભાજી સરસ કૂક થઈ જાય. હવે કુકરનું ઢાંકણ બંધ કરી 5 વિસલ થવા દઈશું. હવે દાળ કૂક થઈ ગઈ છે. કુકર ઠંડુ થાય એટલે આપણે ચેક કરી લઈએ. દાળ સરસ કૂક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે ગેસની ફ્લેમ શરૂ કરી પેનમાં 3 સ્પૂન તેલ એડ કરીશું. તેમાં અડધી સ્પૂન રાઈ, અડધી સ્પૂન જીરું, 4-5 લીમડાના પાન, 1 પિંચ હિંગ, લીલા કાંદા કટ કર્યા હતા તે એડ કરીશું. આમાં લીલા કાંદાનો સ્વાદ બહુ સરસ આવે છે. જો તમે ન હોય તો સૂકા કાંદા પણ એડ કરી શકો છો. આદુ મરચાં ક્રશ કરેલા હતા તે એડ કરીશું. 2 ટમેટાના ટુકડા, લીલું લસણ એડ કરી તેને સારી રીતે સાતળી લેશું અને તેને ઢાંકણ બંધ કરી 4 થી 5 મિનિટ રહેવા દેશું. વચ્ચે 1-2 વાર આપણે ચલાવતા રહીશું, જેથી નીચે ચીપકી ન જાય. હવે આપણે ચેક કરી લઈએ. શાકભાજી સરસ કૂક થઈ ગયું છે. હવે તેમાં 1 સ્પૂન ધાણા જીરું પાવડર, થોડું નમક એડ કરીશું. જો આપણે દાળમાં પણ નમક એડ કર્યું હતું, જેથી આપણે ઓછું એડ કરીશું. અડધી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરી બધું સારી રીતે મિક્સ કરી 2 મિનિટ રહેવા દઈશું. હવે તેમાં શાકભાજી અને દાળ બોઇલ કરી હતી તે એડ કરી બધું સારી રીતે મિક્સ કરીશું. હવે મેશરની મદદથી આ રીતે થોડું મેશ કરીશું. રીંગણ અને બટેકા હતા તેના ટુકડા આપણે એડ કર્યા હતા, તે સારી રીતે મિક્સ થઈ જાય. હવે તેમાં થોડું ગરમ પાણી એડ કરીશું. આ દાળ ખાટી મીઠી સારી લાગે એટલે તેમાં આપણે ગોળ એડ કરીશું, 1 લીંબુનો રસ. પછી તમારે ટેસ્ટ કરી લેવાનો. જો તમને ઓછું વધુ લાગે તો તમે એડ કરી શકો છો. ગેસની ફ્લેમ ધીમી રાખી 10 થી 12 મિનિટ ઉકળવા દઈશું. તો હવે દાળ સરસ ઉકળી ગઈ છે.
હવે તેમાં થોડા ધાણા એડ કરીશું અને દાળને આ રીતની ઘટ રાખવાની છે. તમે જોઈ શકો છો. તો ગરમા ગરમ મકાઈનું શાક તૈયાર છે. એકદમ ટેસ્ટી અને હેલ્ધી. આપણે કોઈ ગરમ મસાલાનો પણ ઉપયોગ નથી કર્યો. આ શાક તમે ભાત સાથે સર્વ કરશો તો બધાને ખૂબ જ ભાવશે. જો તમે આ રીતે મકાઈનું શાક ન બનાવ્યું હોય તો જરૂરથી બનાવજો. તેના ઉપર લીલું લસણ એડ કરી ગાર્નિશ કરીશું તો તૈયાર છે હેલ્ધી એવું મકાઈનું શાક.